નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાહુલ ગાંધીના પીએમ કોમ્પ્રોમાઇઝ નિવેદન પર સંસદમાં હોબાળો થયો। રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો થયો। એક ભારતીય સહિત 4 ઘાયલ થયા। છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન લેવાયો। સુપ્રીમ કોર્ટે પહેલીવાર ઈચ્છા મૃત્યુની આપી મંજૂરી। ચુકાદો સંભળાવતા જસ્ટિસ રડી પડ્યા। વાયદા બજારમાં ઉથલપાથલ થયું। ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી થઈ। સોનું પણ તૂટ્યું। હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે 2 વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા। પરિણામ શૂન્ય જોવા મળ્યું। કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય। દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી જોવા મળી। છોટા ઉદેપુરમાં તંત્રના પાપે જનતાની હાલત જોળી જેવી। 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભા મહિલાઓ રઝળવા મજબૂર થઈ। જાફરાબાદના દુગાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર। વન વિભાગે કર્યું દિલ ધડક રેસ્ક્યુ। વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક। નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા જોવા મળી। વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી। વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ। મોબાઈલ ટેસ્ટિંગ વાનથી નમૂનાઓ સ્થળ પર જ તપાસાયા। વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન થયા। પીક અવર્સમાં ટ્રાફિક જામ। ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓની મુશ્કેલી વધી। જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45,000થી વધુ મહિલાઓ માટે 181 અભિયમ બની સુરક્ષાનું સશક્ત કવચ। અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ। ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા હીટ એક્શન પ્લાન અમલી કરાયો। પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી। વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ જોવા મળ્યો। હિંમતનગરમાં મેરેજ બ્યુરો ચલાવતા દંપતીએ લગ્નના નામે અનેકને છેતર્યા। પોલીસે અર્બુદાનગરમાં દરોડા પાડી તપાસ તેજ કરી। અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા। ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નક્કોર રોડ પીગળ્યો। વાહન ચાલકો પરેશાન થયા। વડોદરામાં બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો। સુરેન્દ્રનગરમાં સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઈ જવાતો 4.64 લાખનો દારૂ ઝડપાયો। અમદાવાદમાં એએમસીએ 225 કરોડના પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે 2 નર્સરીને પધરાવી દીધા। ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઇન્ટર્નશીપ હવે ફરજિયાત કરવી પડશે। ઉનાળાના પ્રારંભે જ લીંબુનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોને આંબ્યો। 10 દિવસમાં 4 ગણી કિંમત વધી। ગુજરાતનો પહેલો કિસ્સો। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકનું સર્વર હેક કરી 7 કરોડનો સાયબર ફ્રોડ થયો।